આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22મી ફેબ્રુઆરીએ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી મોદી 22મીએ અમદાવાદમાં અમૂલની 50મી વર્ષગાંઠ નિમિત્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી મોદી મહેસાણા જિલ્લાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી દક્ષિણ ગુજરાતના કાકરાપાર પરમાણુ પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23મી ફેબ્રુઆરી સુધી તેમના સૂચનો માય ગોવ પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800 11 7800 ઉપર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ, પીએમઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાજ્ય સરકાર બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 46,319 વ્યક્તિઓને 68 કરોડ 96 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે. ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આપવામાં આવતી આર્થિક સહાય અંતર્ગત પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ 2023માં આર્થિક સહાય યોજના હેઠળ 668 અરજીઓ આવી હતી, જે મંજૂર કરી 30,76,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આર્થિક સહાય સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે શરૂઆતમાં દિવ્યાંગતાનો માપદંડ જે 80% હતો તે 50% કરી સહાય ચૂકવવામાં આવી રહી છે. સમરસ છાત્રાલયોમાં વર્ષ 2023-24માં 12,600 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે તથા વર્ષ 2024-25માં ગાંધીનગર તથા મોડાસા ખાતે નવા 3 સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન કરાયું છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ મુજબ જણાવ્યું હતું. વિધાનસભામાં રાજ્યમાં ચાલતા સમરસ છાત્રાલયોની વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં હાલ 10 જિલ્લાઓમાં 10 કન્યા અને 10 કુમાર મળી કુલ 20 છાત્રાલયો કાર્યરત છે. વર્ષ 2024-25માં 3 નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન છે, જેમાં ગાંધીનગર ખાતે 500 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સમરસ કુમાર છાત્રાલય અને મોડાસામાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું એક કુમાર તથા એક કન્યા સમરસ છાત્રાલય શરૂ કરવાનું આયોજન છે. 13 દેશોના શિક્ષણ મંત્રીઓ અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેંકની ટીમ સાથે માલી, ગુઇનિયા, મોરિતાનિયા, બુર્કિના ફાસો, ટોંગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક સહિત 13 દેશોના શિક્ષણ મંત્રીઓ અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકોએ પણ મુલાકાત લીધી હતી. તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતી આપવામાં આવી હતી. વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર શાળાકીય શિક્ષણના તમામ નીતિ વિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત ડિસિઝન મેકિંગ કરવામાં ખૂબ મદદ કરી રહ્યું છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઇનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી કામગીરી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રશાસન શૈલી, રણનીતિ, યુદ્ધ કૌશલ્ય, માતૃભૂમિ પ્રત્યેનો સમર્પણ ભાવ દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શ્રી પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવળકરજીની શ્રી ગુરુજીની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક ગોપાલકૃષ્ણ ગોખલેની પુણ્યતિથિએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દમણ વિભાગના કોળી પટેલ શિક્ષા વિકાસ મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસારના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે અને વધુમાં વધુ માર્ક્સ મેળવે તે માટે દમણ કોળી પટેલ સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાલક્ષી સેમિનારમાં દમણ વિસ્તારના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારા મોરબીના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે નીલકંઠ સ્કૂલ દ્વારા મોરબીની તમામ સ્કૂલ અને ક્લાસીસના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ 10 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati ઉપર વાંચી શકશો.